નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જન્મ મરણની જે નોંધણી થતી હતી એ અંગે વાત કરવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો જે જન્મ મરણની નોંધણી છે એ પહેલાં અગાઉ નગરપાલિકા હોય કે પંચાયત હોય વગેરે જગ્યાએ આ વેબસાઇટ છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ એના પર થતી હતી. એટલે કે આ ડિપાર્ટમેન્ટ ઓલ ઇન્ડિયામાં હતો. આ ગુજરાતનો છે પણ આ સેમ વેબસાઇટ ઓલ ઇન્ડિયામાં હતી. તો હવે એની નોંધણી માટે અહીંયા નીચે આમાં આ વેબસાઇટમાં પણ જાહેરાત આપી દેવામાં આવેલી છે. અહીં જોઈ શકો છો. તારીખ 1 સપ્ટેમ્બર 2025ના રોજથી જન્મ મરણની તમામ એન્ટ્રી ભારત સરકારના CRS પોર્ટલના URL આ વેબસાઇટ આપેલી છે CRS પોર્ટલની, એના પર કરવાની રહેશે. એટલે કે દરેક જગ્યાએ, એટલે નગરપાલિકામાં જે થતી પહેલાં અને પંચાયત વગેરેમાં રજિસ્ટ્રાર હોય એ નોંધણી કરતા. તો હવે કદાચ હોસ્પિટલમાં પણ અને જ્યાં ડિલિવરી થતી હોય ત્યાં જન્મની નોંધણી કરવા માટેની સુવિધા આપવામાં આવશે. આ CRS પોર્ટલ આપણે એકવાર ઓપન કરી લઈએ તો આ જોઈ શકો છો dc.crsorg.gov.in આ વેબસાઇટ. આમાં લખેલું ભારત કે મહા રજિસ્ટ્રાર, એટલે કે આ વેબસાઇટ ઉપર બધાને લોગિન આપી દેવામાં આવશે. અત્યારે જ્યાં જ્યાં લાગુ થયું છે અહીંયા તમે જોઈ શકો છો કયા કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ વેબસાઇટ, એટલે કે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. એના નામ અહીં જોઈ શકો છો: ચંદીગઢ, આસામ, અંદમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, દાદરા નગર હવેલી, દમણ દીવ, આંધ્રપ્રદેશ, મિઝોરમ, આસામ, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્ર, સિક્કિમ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મણિપુર અને ગુજરાતમાં આ લોન્ચ કરવામાં આવેલું છે આ પોર્ટલ. આગળ જતાં બધા જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આને લોન્ચ કરવામાં આવશે અને આના પર જ બધી એન્ટ્રી કરવામાં આવશે જન્મ મરણની. અહીંથી તમે જૂનો ડેટા પણ જોઈ શકો છો અને ગઈકાલનો ડેટા પણ જોઈ શકો છો. આ 2024નો ડેટા છે જન્મ મરણનો. એને રિફ્રેશ પર ક્લિક કરશો એટલે જોઈ શકાશે. તો અહીં જોઈ શકો છો 2024માં કુલ જન્મ કેટલા થયા હતા. તો અને આ એનો મૃત્યુનો દર જોઈ શકો છો. આ યસ્ટરડે એટલે ગઈકાલનો જન્મ અને મરણ એનો ડેટા તમે જોઈ શકો છો. આટલા નોંધ થયેલી છે આમાં વેબસાઇટ પર. તો આવી રીતે આ નવી પોર્ટલ આવેલી છે એના પર રજિસ્ટ્રેશન થશે. સમય જતાં આના પર ડાઉનલોડનું પણ ઓપ્શન આપવામાં આવશે. ત્યાંથી જન્મ મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન મોબાઈલથી પણ ડાઉનલોડ થઈ શકશે. એ અત્યારે આમાં આપવામાં આવેલું નથી પણ ટૂંક સમયમાં જ એને પણ લોન્ચ કરવામાં આવશે. તો આટલી હતી માહિતી. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.